આપણને હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને હું વિનંતી કરીશ કે પોતાના વિચારો રજૂ કરે. જય આદિવાસી, જય જોહાર. આજે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના માધ્યમના ભાગે રૂપે અહીંયા આવ્યા છે ત્યારે અહીંયા મારી સાથે જેમણે હમણાં ખૂબ સરસ પોતાનું વક્તવ્ય આપ્યું એવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી નિરંજનભાઈ, સાથે આંબલેથા જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા કૌશિકભાઈ, તાલુકા બેઠકોના ઉમેદવાર મહેન્દ્રભાઈ, જયેશભાઈ, દિલીપભાઈ, પ્રવીણભાઈ, આપણા આંબલેથા તાલુકા બેઠકના ઉમેદવાર બેન શ્રી લીલાબેન, સાથે મોટી સંખ્યામાં તરોપા સહિતના બીજા ગામોમાંથી પણ પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો બધા માટે એકવાર જોરદાર તાળી પાડી લઈએ. સૌપ્રથમ તો અમે માફી માંગીએ છીએ કે કાર્યક્રમો આજે ઘણા હતા અને દરેક કાર્યક્રમોમાં સમય કરતા ઘણી જગ્યાએ પેલા વરઘોડા રાખે ને ઘોડા લાવે ને ડીજે લાવે ને એમાં અમે મોડા થઈ ગયા, માફ કરજો. પણ તમારી બધાની ઉપસ્થિતિ છે ત્યારે એટલો વિશ્વાસ મને થાય છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમે જો બધા લાગી જશો, તમે જો બધા એમ માની લેશો કે આ ચૂંટણી અમે લડીએ છીએ, તો મેં ચોક્કસ પ્રમાણે તમને વિશ્વાસ વ્યક્ત કરું છું કે જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો પણ આપણે જીતીએ છીએ. પણ એમાં બધાએ લાગવું પડશે, તમારે બધાએ લાગવું પડશે. એક અઠવાડિયે સમય છે આપણી પાસે. તમને બધાને એ જ વિનંતી કરવા આવ્યો છું. અહીંયા તો બધા છો તો તમે તો અમારી સાથે જ છો, સહકાર આપવાના જ છો. પણ એના સિવાય પણ તમારા વતી જેટલા લોકોને અપીલ થાય એમને અપીલ કરજો અને આ વખતે પરિવર્તન લાવવું જરૂરી છે. લાવીએ ને પરિવર્તન? હવે એને લોકોને કેટલી વખત વરરાજા બનાવવાના? આપણે 30 વર્ષથી બનાવીએ છીએ. હવે નવા વરરાજા લાવીએ ને તો આ લોકોને હવે વરરાજા નક્કી થઈ ગયા છે. આપણે હવે લગ્ન કરી નાખીએ. આ લોકોને કરવું પડે એવું છે. તમે ધ્યાન આપો. બીજા બધી બાબતોમાં કૌશિકભાઈ અને બીજા વક્તાઓએ કીધું જ હશે, પણ તમે ધ્યાન આપો. આ આપણો વિસ્તાર પહેલા તો દેશ એ કોઈ ભાજપના નેતાથી કે મોદી અમિત શાહથી કે હર્ષ સંઘવીથી દેશ નથી ચાલતો. આ દેશ એ દેશના બંધારણથી ચાલે છે અને બંધારણ જે બાબા સાહેબે બનાવ્યું છે એમાં તમામ નાગરિકોને, તમામ સમુદાયોને, જ્ઞાતિ જ્ઞાતિઓને બધાને અધિકાર છે સ્વતંત્રતાનો અને સમાનતાનો, બંધુતાનો. એનાથી આ દેશ ચાલે છે, નહીં કે મોદી કે અમિત શાહના કેવાથી આ દેશ ચાલે છે. અને બંધારણમાં પ્રાવધાન છે, અનુસૂચિ 5 જે લાગુ છે એ આપણો વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે. પેશા એક્ટ 1996 માં આવે છે. એ કાયદો લાગુ હોવા છતાં જે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ કોરિડોર સરકારે એમાં આવતી જમીનોના ખેડૂતોને પણ પૂછ્યા વગર, એ ગામની ગ્રામ સભાઓને પૂછ્યા વગર બારોબાર મંજૂર કરી દીધા. સર્વે નંબર નક્કી થઈ ગયા, જમીન નક્કી થઈ ગયા. ત્યારે મેં તમને કહેવા માંગુ છું, આમાં ધ્યાન આપો. નહીં તો જે ભાજપના નેતાઓ છે, કેટલાક ભાજપના સરપંચો છે, એમના પૈસાઓ લઈને બારોબાર તમારી જમીનના સોદાઓ કરી રહ્યા છે, બારોબાર ઠરાવો આપી રહ્યા છે. મેં વિધાનસભામાં આ બજેટ સત્રમાં પૂછ્યું કે ભાઈ અંકલેશ્વરથી એકતાનગરનો જે તમે હાઈ સ્પીડ કોરિડોર મંજૂર કર્યો છે કે કેમ? તો હા. કેટલા લોકોની સહમતિ મળી? પેશા એક્ટ મુજબ પેશા એક્ટની સહમતિ લેવી ફરજિયાત છે. સરકારે બારોબાર પ્રોજેક્ટ મંજૂર કરી દીધો અને પછી ગ્રામ સભામાં કેટલાક સરપંચોએ તો બારોબાર ઠરાવો આપી દીધા. ગામવાળાને પૂછ્યું પણ નથી કે આપણે ત્યાંથી હાઈ સ્પીડ કોરિડોરમાં જમીનો જવાની છે. તમે વિચાર કરો, વિધાનસભામાં જ્યારે મેં પૂછ્યું સરકારને કે ભાઈ તમે જે હાઈ સ્પીડ કોરિડોર જવાનો છે એના સેન્ટરમાંથી બંને સાઈડે થઈને 40 મીટર તમે જમીન સંપાદન કરવાના છો, એમાં તો ગામડા આવે છે. ગામડાના પાકા મકાનો તૂટશે, કાચા ઘરો તૂટશે, કોઈની દુકાન તૂટશે, કોઈનો કૂવો જશે, કોઈનો બોર જશે, કોઈનો આંબો જશે, કોઈનો તાળ જશે, કોઈની નારિયેળી જશે.
શું વળતર આપવાના છો? સરકારે કીધું કે હજુ કઈ નક્કી નથી. મેં કીધું જમીનનું વળતર શું મળશે? સરકારે કીધું કે આ તો સરકારી પ્રોજેક્ટ છે, જંત્રી ભાવ પ્રમાણે અમે આપીશું. મેં કીધું જંત્રી શું છે? 19 રૂપિયા મીટરના. કેટલા? 19 રૂપિયા. હવે વિચાર કરો, જ્યારે આપણી આદિવાસી જમીન હોય, પટેલની જમીન હોય કે કોઈની પણ હોય, તમે જ્યારે વિકાસની વાત કરો છો તો એને પ્રમાણેની 5 ગણી કિંમત કેમ ચૂકવતા નથી? જે પ્રકારે સુરત, નવસારી અને વલસાડના ખેડૂતોને ચૂકવ્યા એ પ્રમાણે બજારમાં ફૂટના 1000 રૂપિયા ભાવ હોય તો અહીંયા પણ 1000 રૂપિયા ચૂકવો. જેનું ઘર તૂટે છે, જેનું દુકાન તૂટે છે, જેનો કૂવો જાય છે, બોર જાય છે, અને એની સહમતિ લો, ગામ સભાની સહમતિ લો, પબ્લિક હિયરિંગ કરો, પછી જે કોરિડોર મંજૂર કરો. એવી જો કોઈ રજૂઆત કરી હોય તો આ તમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી. અહીંયાના કેટલાક નેતાઓ નીકળી પડેલા એના લાભ સમજાવવા માટે. અહીંયા રોડ આવશે, હોટલો આવશે, હાઉસિંગ સોસાયટીઓ આવશે, ફલાણો આવશે, ઢીકણો આવશે, તમારો વિકાસ થશે, વિકાસ થશે. અમે કેવડિયામાં જોયો છે ભાઈ, અમારો વિકાસ કઈ રીતના તમે કર્યો છે. કેવડિયાની બહેનો લડે છે. ગયા વર્ષની જ વાત કરું, 36 બહેનોના ઝૂંપડા રાતે 2 વાગે ભાજપ સરકારના ઈશારે પોલીસ રાતે 2 વાગે બુલડોઝર લઈને ગઈ અને 2 વાગે ઘરો તોડી પાડ્યા. 3-3, 4-4 પેઢીથી એક ગામ, નવા ગામ જે હતું, એ લોકો બિચારા રડતા હતા. બહેનોના ફોન આવ્યા કે ચૈતરભાઈ, અમે તો અમારા સાંસદને કીધું છે, અહીંના ધારાસભ્યને કીધું છે, અમારા જિલ્લાના સભ્યને કીધું, જિલ્લાના પ્રમુખને કીધું, એકવાર વાત થઈ પછી ફોન નથી ઉઠાવતા. તમે કઈ આવો, હવે અમે શું કરીએ? અમારા છોકરાઓને લઈને કાં જઈએ? અમે છેક ડેડિયાપાડાથી અને નિરંજનભાઈ, કૌશિકભાઈ અમે બધા ગયા. અને ગયા પછી નર્મદાના એસપી પ્રશાંત સુંબે, આઈપીએસ આલોક યાદવ, પેલા સંજય શર્મા અને બધાને જ આ ચૈતરભાઈએ કીધું હતું, ચાલો તમારા ઘરો અમે 2 વાગે આવીને તોડી નાખીએ, તમારા પર કેવી રીતે છે તે અમને કહો. આ બહેનો મને કે તમારો વિસ્તાર ડેડિયાપાડા છે, તમે કેમ કેવડિયાવાળા માટે આવો છો? ચૈતર વસાવા ડેડિયાપાડા માત્રના નથી, ગુજરાતના આખી જનતા માટેના છે. ભલે ચૈતર વસાવા કેવડિયા ચૂંટણી લડે કે ના લડે, ભલે ચૈતર વસાવા દોરપા કે આંબલેતા ચૂંટણી લડે કે ના લડે, પણ જો અમારા આદિવાસી મા બેન જો લડતી હોય તો ચૈતર વસાવાનું દિલ દુભે છે અને ચૈતર વસાવા ત્યાં લડશે. અમે કોઈ ભાજપ સાથે કે કોઈ પોલીસ સાથે ડરતા નથી અને કોઈનીથી અમને પડેલી પણ નથી. અમે કોઈનું ખોટું પણ કરતા નથી. અને એ જ પ્રકારે પ્રોજેક્ટના નામે, વિકાસના નામે અમારા માલસામોટમાં વન મંત્રી મુકેશભાઈ પટેલ આવ્યા હતા. આજે પણ તમે રેકોર્ડ પર જોઈ લેજો, વિડીયો જોઈ લેજો. 302 એકર જમીન એને ગામવાળાને પૂછ્યા વગર બારોબાર પ્રોજેક્ટમાં સંપાદિત કરેલી. હાઉસિંગ સોસાયટીની કટિયામાં એન્ટ્રી પાડી દીધી હતી. એ જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા એટલે મને બતાવે ના, મને કે આપણે હવા ખાવાનું સ્થળ બનાવવાનું છે, સાપુતારા બનાવીએ. સાપુતારા? મેં કીધું સાપુતારા પણ છે હું કેવું તો ખબર પડે મને, મેં ધારાસભ્ય છું અહીંયા. પછી કીધું કે આ 302 એકર જમીનનો આ પ્રોજેક્ટ છે, 400 કરોડ મંજૂર કરી લાવ્યા છે, અહીંયા હોટલો, રિસોર્ટો, આ તે ફલાણો ઢીકણો અમે બનાવીએ છીએ. મેં કીધું આ જમીન તો અમારા આદિવાસી ખેડી ખાય છે, એના પર સનદ છે, એને લેવલિંગ કરાયું, કૂવો કરાયો, બોર કરાયો, સોલર કરાયું, એનું ઘર છે, પરિવાર 150 કુટુંબો ત્યાં વસે છે. મેં કીધું લાવ માયક લાવ ભાઈ, તું જોયું ને વિડીયો? મેં કીધું માયક લાવ. ડીસીએફ બીસીએફ ને કીધું ભાઈ આ જંગલ ખાતું તમારું 1927 માં આવ્યું છે, આદિવાસી હજારો વર્ષથી અહીંયા રહે છે, અહીંયા અમારા ખેડૂતની 1 ઇંચ જમીન લેવા આવ્યા ને. મંત્રીને કીધું આ તારો પ્રોજેક્ટ લઈ જા, 400 કરોડ, હા, શાળા બનાવવા માટેનો ખર્ચો કરો ને તમે, હું અહીંયા જમીન લેવા આવ્યો. 1 ઇંચ જમીન આ ચૈતર વસાવા હશે ત્યાં સુધી આદિવાસીઓની નિમળે અટકીને પડેલું છે, અટકીને પડેલું છે. મંત્રીને કીધું તારે આર્મી મૂકવી હોય તો મૂકજો, અમે ગોળી ખાવા તૈયાર છે, અમે કોઈ પોલીસ જંગલ ખાતા બંગલ ખાતાથી બીતા નથી, અને અમે નીકળે તો જંગલ ખાતું બંગલ ખાતું ગાયબ થઈ જાય, એ નજરે બી ના પડે. પાડલિયા વાળાએ કહ્યું તો ખબર છે ને, અંબાજીના પાડલિયામાં આ જંગલ ખાતા વાળાને પોલીસ વાળા કોઈને પૂછ્યા વગર ઘૂસી ગયા, ઝૂંપડા તોડી નાખ્યા, કુવા પૂરી દીધા, બધું તોડીને ફોડીને
ઊભી તુવેર, ઊભી કપાસ બધું કાપી નાખ્યું. ગામવાળાએ 2 કલાક સુધી વિનંતી કરી, સાહેબ કમસે કમ કેવ તો ખરા, તમે આ ઝૂંપડા કઈ રીતના તોડો છો? શું ઓર્ડર છે? નીચે કોપર છે જમીનમાં, એટલે ખાણ બનાવવા માટે, કોપર કાઢવા માટે 12 ગામોમાં ત્રાસ. અને પછી ગામવાળા બોલવા ગયા એટલે આગેવાનોને લાઠીચાર્જ કર્યો, 27 ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યો. અને પેલો જનરલ ડાયર અહીંયા હતો ને સુંબે તેજતા, મેં કીધું આવું છું મેં આવું છું કાલે. બીજા દિવસે હું ગયો એટલે પાડલિયામાં આપણા લોકો ભડક્યા, પછી તો કાઢ્યા તીરકામઠા, 47 જણના માથા ફોડી નાખ્યા પોલીસ વાળા, જોયું તું ને? એટલે પોલીસે પછી 3 જિલ્લાની પોલીસ બોલાવી, ગાંધીનગરના આઈજીએ 3 જિલ્લાના પોલીસ 1200 પોલીસ બોલાવી અને એ ગામોને કોમ્બિંગ કરવાનું સવારનું પ્લાનિંગ હતું. મેં કીધું હું આવું છું, કોઈ ડરવાની જરૂર નથી. આ તમારો ડેડિયાપાડાના ધારાસભ્ય ત્યાં ગયો અને લોકોને કીધું આવી જાઓ. બેઠો છું મેં ડુંગર પર ઉભો તો પબ્લિક આવી હજારો, આ ડુંગરેથી ના ડુંગરેથી. પોલીસ વાળાને કીધું અંબાજીમાંથી હમણાં પોલીસ હટાવી લો, બાકી જે નેપાળમાં લોકોએ નેપાળવાળી કરી છે ને, અહીંથી ગાંધીનગરમાં જઈને અમે નેપાળવાળી કરીશું. કોઈના બાપથી ડરતા નથી. અને જે ભાજપ વાળાને વધારે પડતી ખુમારી હોય ને, કે જે પોલીસ વાળાને બી કેમ છું, તમારામાં એટલી પાણી હોય ને તમારા પેટમાં તો વર્દી ઉતારીને આવો, કેસ પહેરીને આવો, ચૂંટણીમાં કેટલા વિહે હો થાય ને ખબર પાડી દઈએ. હા, કોની હાથે પાલો પડ્યો છે ને, આઈપીએસ એસપી બેસપી જેને પણ એટલી ખુમારી હોય આવી જાય, જેને ભાજપ હાથે એટલી એ લગાવ હોય ને, તો ખેસ પહેરીને આવો મેદાનમાં ચૂંટણી લડવા, ખબર પાડીએ કેટલા હો એવી થાય. હા, એ કોઈને બીતા નથી અમે. અને જે પણ ભાજપના નેતાઓ અમારા લોકોને ખોટી રીતના કેસો કરે છે, કેટલાક પોલીસ અધિકારીઓ એના હાથો બનીને એક અહીંનો જમાદાર હતો ને બાબુ કે ફોન કર્યો હતો, મેં કીધું અમલેથા કઈ દૂર નથી, 5 જણને નહીં બોલાવવાનું, અમને 5000 આવવા તૈયાર છે. પોલીસ સ્ટેશન ખાલી કરીને નહીં જવાય અહીંથી, અમારો એરિયા છે. હા, એ કોઈને બતા નથી. બાબુ કેવું નામ હતું તે, તમને ફોન કર. હા, એ લોકોને કહી દેજો, આ આદિવાસી છે ભાઈ, અમારો બિરસા દાદા લડીને અમારા અધિકારો માટે 25 વર્ષ શહીદ થઈ ગયેલો, અમે તો 40 વર્ષના થઈ ગયા, હવે કઈ પડેલી નથી, અમને શહીદ થતા બી આવડે છે. અમારા લોકો માટે લડીશું અમે. એટલે જે નેતાઓ ભાજપના નેતા એમને એ છે કે આદિવાસી આમ આદમી પાર્ટીમાં હશે ને હેરાન કરીશું, પરેશાન કરીશું, ડરાવીશું, એફઆઈઆર કરાવીશું, નિવેદન કરાવીશું, જેલમાં મોકલીશું 2 દિવસ. ભાઈ તમને બેઠા એટલું જ કરજો, નહીં તો અમે તો વ્યાજ હાથે હિસાબ કરવાના બધાને. હા, વ્યાજ હાથે હિસાબ કરીશું ને, પોલીસ વાળાનો બી બધાનો અક્કલ આવી જાય. આ તો હજુ અમારી સેમીફાઇનલ છે. હા, હજુ તો પિક્ચર લોન્ચ કરું 27માં. આ ટેલર છે, આ તાલુકા જિલ્લા પંચાયત અમારી ટેલર છે. 2027માં જોઈ લેજો, સુપડા સાફ કરી નાખીશું ભાજપના વિસ્તારમાંથી. થઈ જવાના છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નહીં ચાલે ની મોટી ફાંકા ફોજદારી કરતા હતા ને, આમ આદમી પાર્ટી ગુજરાતમાં 6000 ઉમેદવારો, આ પ્રકારના 6000 ઉમેદવારો ઉતાર્યા છે અને ભાજપ ગભરાઈને ડરી ગયું છે. ભાજપના ગૃહમંત્રીને તાર એલો આવ્યો છે એટલે પોલીસને મોકલે છે, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. અહીંયા 2-4 નેતાઓ છે, એમને એવું લાગે છે કે આ બધું અમને હોપી આપ્યું છે. એ નેતાઓને કેમ છું ભાઈ, સાનામાના તમારું કામ કરો. તમારા સાહેબના સાહેબ એ પણ અમારે ત્યાં પાણી ભરવા આવે છે વિધાનસભામાં. હા, તમારા સાહેબો ત્યાં વિધાનસભામાં ઉભા થઈને જવાબો આપે છે, કોઈનાથી ડરતા નથી. આજે ડેડિયાપાડામાં મેં નહોતો ચૂંટાય એના પહેલા તલાટી મંત્રીઓ નહોતા મળતા, આજે મંત્રીઓ 2 દિવસે આવે છે, મુખ્યમંત્રી આવે છે, નાયબ મુખ્યમંત્રી આવે છે, વડાપ્રધાનને ડેડિયાપાડામાં આવવું પડ્યું છે. એક તાકાત અમારી છે, એક તાકાત અમારી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં 1500 એસટીઓ મૂકેલી, ખબર છે ને બધાને? 2 કરોડના સમોસા ખાઈ ગયેલા, 2 કરોડની ચા પી ગયેલા, 2,40 લાખના ઝાંઝરાના ખર્ચા કર્યા હતા. બધા ખર્ચા કર્યા. ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ કીધું, સાહેબ તમે ગાંધીનગર પ્રોગ્રામ ગોઠવો ને તો બી અમે ત્યાં અમારા ખર્ચે આવું, પણ પ્રોગ્રામ ગોઠવો. એક દિવસે પ્રોગ્રામ ગોઠવો, જે દિવસે મોદી આવે એ દિવસે તમે પ્રોગ્રામ ગોઠવો. અમદાવાદ ગોઠવો, ગાંધીનગર ગોઠવો, સુરત ગોઠવો, કાં બી ગોઠવો, અમારે તમારી હાથે આવવાનું છે.
એ લોકોને કીધું કે ચાલો નેત્રંગ ગોઠવી કાઢીએ. એક બાજુ વડાપ્રધાનનો પ્રોગ્રામ ને એક બાજુ ચૈતર વસાવાનો પ્રોગ્રામ. ત્યાં 5,000 7,000 પોલીસ, 2,000 બીજા કર્મચારીઓ અને 5,000 લોકો, 12,000 15,000. અને નેત્રંગમાં લાખો લોકો સ્વયંભૂ આવીને પોતાના ખર્ચે એન્ટ્રી કરે. આ લોકોનો પ્રેમ છે. ચૈતર વસાવા નાના માણસ છે, પણ જે લોકોનો સહકાર અમને મળે છે, લોકોનો પ્રેમ મળે છે, એ જ અમારી હિંમત ને અમારી તાકાત છે. આ ભાજપના લોકો જેલમાં નાખ્યો ત્યારે કહે કે ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળ બદલવાનું, મંત્રી બનાવી દઈશું. અલ્લાભાઈ, તમારા મંત્રી તંત્રી બનીશું, બંગલા થશે, ગાડી થશે, પૈસા થશે. જે પોલીસ મને ઘસડીને લઈ જતી તે સલામ કરશે, પણ એનાથી વિશેષ મારી માતા બહેનોના, મારા વડીલોના મારી સાથે આશીર્વાદ છે. એ મારી મૂડી છે. જે આદિવાસી સમાજ આખા ગુજરાતમાં આજે જાગૃત થઈ રહેલો છે, એક થઈ રહેલો છે, એ અમારી તાકાત છે. એમની સાથે અમે ક્યારેય ગદ્દારી ના કરીએ. અને જે દિવસે મારો સમાજ જાગૃત થઈ જશે ને, આવા ગૃહમંત્રી જે પોલીસના વિચારે નાસે છે ને, પોલીસનો ઉપયોગ કરીને, પોલીસને પોતાની ઘરની સમજીને, તે દિવસે, જે દિવસે અમારી સમાજ જાગશે, એ દિવસે ગૃહમંત્રીને પોલીસ પણ નહીં બચાવે. જે દિવસે આદિવાસી જાગશે ને, ગૃહમંત્રીને પોલીસ પણ નહીં બચાવે. એટલા માટે આ કહેવા માટે હું આવ્યો છું. આ ચૂંટણી આપણા માટે મહત્વની છે. મને બી કેટલી વાર જેલમાં નાખ્યા છે, દબાવે, ડરાવે. અમે નથી ડરતા, અમે ડરતા નથી એવા લોકોથી. એટલા માટે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. આ ચૂંટણી મહત્વની છે. તાલુકા જિલ્લામાં તમે જોઈ લો, એકદમ ફ્રેશ યુવાન લોકો ઉભા છે અને એમને જીતાડી લાવવાના છે. તાલુકા જિલ્લામાં તમે જીતાડીને લઈ આવો. 2027માં એનો ધારાસભ્ય પણ આપણે જીતાડીને લાવી દઈશું. ડેડિયાપાડા અને ડેડિયાપાડામાં ભલે આ લોકોએ મારા પર પ્રતિબંધ મૂક્યો છે, મને આજે જવા નથી દેતા, પણ તમે જોઈ લેજો, ચીકદા, સાગબારા અને ડેડિયાપાડામાં આ વખતે સુપરા સાફ અમે કરી દઈશું. એ લોકોને એ વિસ્તારમાંથી અમે હાવેડો લઈને નીકળેલા છે, સફાઈ કરતા કરતા આવીએ છીએ. આ વિસ્તારમાંથી તમે હાવેડો લઈને રાજપીપળા બાજુ આવજો, ભેગા થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનાવી દઈશું. આ લોકો ગભરાઈ ગયા છે, બોખલાઈ ગયા છે. ગમે તે નિવેદનો. પરમ દિવસે તો જિલ્લા પ્રમુખ ને સાંસદ લડાયા, મારામારી થઈ. સાંસદ ને 2-3 સપાટા પડ્યા છે. પેલા જિલ્લા પ્રમુખ ને 2-3 સપાટા સાંસદ આપ્યા છે. કોઈને પૂછીએ છે ભાઈ કોને વધારે પડી, પણ કેતા નથી. મૂઠમાર પડ્યો છે પણ કેતા નથી. અંદર મૂઠમાર ખાઈને મલકાયા કરે છે. લડાયા બરાબર. હા, એટલો ડર. આ ડર એ ચૈતર વસાવાનો નથી. તમે બધા જાગૃત થઈને એમના વિરોધમાં છો, એનો ડર. મેં તો પૂછ્યું પેલા મીડિયા વાળાને, તમે તો જેમ પૂછી આવો કે સાંસદ ને વધારે પડી કે પેલા જિલ્લા પ્રમુખ ને, તો પેલા કઈ કહેવાય તો હવે નહીં કહેવાય એવું. કે મેં કીધું અમારું કેમ ચાલવો છો, ચલાવો એને બી. એ તો ગેબીમાર પડ્યો છે એટલે કેતા નથી એવું. કે મારો બેટો લડાવવા લાયક, ફંડિંગ હારું લડાય, પૈસા હારું લડાય. ચૂંટણીમાં કેટલું ફંડ આવ્યું, કેટલા ઉઘરાવ્યા, 10 કરોડનું કમલમ બનાવ્યું, એમાં લડાયા. એટલે કહેવાનો મતલબ હવે એ લોકોનું પૂરું થવાનું છે. કીધું ને સાંસદે હવે નથી લડવાનું, પગે લાગી લીધો. હવે એમ બી તમારો ગરબો ઘરે જવાનો છે. તમે કેવો કે નહીં કેવો, આ વખતે તમારો ગરબો અમે જવડાવી જ દઈશું 2029માં. તમે કહો કે નથી લડવાનું, એ તમારી મરજી, પણ અમે લડો તો બી ઘરે મોકલી આપવાના છે. એમાં બે વાતની નથી, એક વાત છે. એટલે વધારે સમય થઈ ગયો છે, પણ તમારો ઉત્સાહ અને ઉમંગ જોઈને મને આનંદ છે. મને દુઃખ સાથે કહેવું પડે, આજે બહુ સભા હતી, સવારથી સભા. અને હું એકલો 14 જિલ્લા સંભાળું છું. મારા અંડરમાં 2240 ઉમેદવારો ઉભા રાખ્યા છે. એટલે બધા લોકોની આશા ને અપેક્ષા હોય. ખૂબ સારો માહોલ છે, ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડે છે. એટલો બધો ડર ભાજપમાં મેં પહેલી વાર જોયો. આ બીજા બધા વિસ્તારમાં પ્રમુખ શ્રી કહેતા હતા કિડનેપર. અરે એવા હું કિડનેપર? અમે 15 ભાજપને અમે ગાયબ કરી દઈએ. અહીંયા કોઈ કિડનેપર આવે ને, અહીંયા 15 બી ભાજપ વાળાને તો અમે ગાયબ કરી દઈએ. પણ અમારે ચૂંટણી લડવી છે. અમારે એમ મફતમાં જીતવાનું નથી. એમના જેવી મફતમાં જીતવા નથી માંગતા, કે અમે મેદાનમાં જીતવા માંગીએ છીએ. બાકી એવા 10-12 ભાજપ વાળાને હું ગાયબ કરી દઉં. બોધેલા નહીં મળે. કાંઈ તમે કિડનેપર કરવા આવો, અમને તાકાત હોય આવો મેદાનમાં, ખબર પાડીએ કોણ છે તે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી. કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી. જંગલ ખાતાથી અમે બેઠા છે.
રાતે 12 વાગે કે જો 12 વાગે ઉભા હોઈશું, લડત સાચી હશે અમે 12 વાગે હશું. બસ આજ વિનંતી કરીએ છીએ, તમારો સહકાર જોઈએ છે. અમે બધા લડીએ છીએ, બોલીએ છીએ, રજૂઆત કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ પોલીસનો ઉપયોગ જે પ્રકારે થઈ રહ્યો છે, કોર્ટ કચેરીનો ઉપયોગ થઈ રહ્યો છે, કલેક્ટરથી માંડીને અધિકારી તંત્રનો ઉપયોગ થઈ રહેલો છે, એ આપણા માટે ચિંતાનો વિષય છે. એટલે તમારો સહકાર અમને જોઈએ છે. ઝાડુના બટન પર મત આપજો અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટાવીને લાવજો. અઠવાડિયું છે, સમય કાઢજો. અઠવાડિયામાં જે પણ ગામમાં જ્યાં પણ જવું પડે બધા જ જઈને વધુ ને વધુ મત ઝાડુના બટન પર મળે એવી અમારા વતી બધાને અપીલ કરજો. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. હાલો.